મારું નામ છે પંકજભાઈ પરમાર। આજે આપણે ધોરણ 10ના વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રકરણ 1ના આગળ આપણે અભ્યાસ કરશું। આ પહેલાં આપણે જોઈ ગયા છે કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર। તો રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર એમાં આપણે જોયા 5 પ્રકાર। એક સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા। તો એમાં આપણે આજે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર એવા પહેલો સંયોગીકરણ પ્રક્રિયા વિશે અભ્યાસ કરવાનો છે। તો આજે આપણે શરૂ કરીએ સંયોગીકરણ પ્રક્રિયા। તો સંયોગીકરણ પ્રક્રિયા ઇંગ્લિશમાં એને કહેવાય કોમ્બિનેશન રિએક્શન। સંયોગીકરણ પ્રક્રિયા ઇંગ્લિશમાં કહેવાય કોમ્બિનેશન રિએક્શન। તો સંયોગીકરણ પ્રક્રિયા ભણીએ એ પહેલાં એક પ્રવૃત્તિ કરીએ। પ્રવૃત્તિ એવું છે કે આ જે બીકર છે, કોઈ એક બીકર લઈએ, એ બીકરની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કેલ્શિયમ અને ઓક્સાઇડ આપણે ધોરણ 9માં જોઈ ગયા છે। કેલ્શિયમ ઓક્સાઇડને અથવા તો કળી ચૂનાને એનો થોડો જથ્થો લેવાનો। એટલે એવું કહે છે કે જે બજારમાંથી આપણે ચૂનો નથી લાવતા, ચૂનો હોય છે એ ચૂનાને થોડોક લેવાનો, પછી એ ચૂનામાં બીકરમાં ચૂના થોડોક લેવાનો અને તેમાં ધીરે ધીરે પાણી ઉમેરવાનું। તેમાં શું ઉમેરવાનું? ધીમે ધીમે પાણી ઉમેરવાનું। પાણી ઉમેર્યા બાદ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બીકરને સ્પર્શો, એટલે કે બીકરને જે પાણી છે ત્યાં ટચ કરવાનું। શું તમે તાપમાનમાં કોઈ ફેરફાર અનુભવો છો? તો તમને ત્યારે સ્પર્શ કરો ત્યારે શું તાપમાનમાં કોઈ જાતનો ફેરફાર લાગે છે કે કેમ, એની વાત અહીંયા આપણે કરવાની છે, બરાબર? તો જ્યારે પણ આપણે બીકરને ટચ કરીશું, શું આપણાને કોઈ જાતનો તફાવત લાગશે? હા। તો આપણે આ તો ઘરે જ્યારે આપણે કોઈ કલર મારતા હોય ત્યારે આપણે એમાં ચૂનો નાખીએ છીએ, હે, કે ધોળતા હોય ત્યારે। તો આપણે જાણીએ છીએ કે ચૂનામાં પાણી નાખીએ ત્યારે શું થાય છે કે આમ જાણે પાણી ઉકળતું હોય એવું, હે ને, અરે એકદમ ગરમ થઈ જાય, બરાબર છે? તો સેમ એવું અહીંયા પણ થયું હશે કે બીકર એકદમ ગરમ, બીકર જે છે એકદમ કેવું થઈ ગયું હશે? ગરમ, બરાબર છે? બીકર કેવું થઈ ગયું હશે? એકદમ ગરમ। કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાને ફોડેલા ચૂનાનું નિર્માણ થાય છે। શેનું નિર્માણ થાય છે? ફોડેલા ચૂનાનું। હવે આ એક આખી પ્રક્રિયા છે કે કેલ્શિયમ ઓક્સાઇડનું પાણી સાથે પ્રક્રિયા થઈ શું બને છે? ફોડેલો ચૂનો। એટલે તમને કોઈ પ્રશ્ન પૂછે કે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થતાં આપણને શું મળશે? ફોડેલો ચૂનો કાં તો ફોડેલા ચૂનાનું પાણી, અથવા તો એવું ઇંગ્લિશમાં કહેવાય સ્લેગ લાઇમ, બરાબર છે? આપણને દરેકને ખબર છે કે જ્યારે ચૂનાનું આખું પાણી કેવું થશે? ઉકળવા માંડશે। હવે એવી જ રીતે શું આ ફોડેલા ચૂનાનું કોઈ અણુસૂત્ર હશે? હા, ફોડેલા ચૂનાનું અણુસૂત્ર છે CaOH ટ્વાઇસ, જે આપણે ધોરણ 9માં જોઈ ગયા છે। CaOH, બરાબર છે? જ્યારે આપણે સમીકરણો બનાવતા હતા, સૂત્રો બનાવતા હતા આણીએ ભારને એમાં, તો એમાં આ વસ્તુ આપણે ભણતા જોઈ ગયા છે। ઓકે, તો આ પ્રક્રિયા કેવી છે? તો આ રે, તો કે કેલ્શિયમ ઓક્સાઇડ ખૂબ જ જોશથી પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલા ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે, ખૂબ જ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે, બરાબર છે? અને તેનું એક અણુસૂત્ર અહીં આપેલું છે આપણાને કે CaO સોલિડ, ચૂનો કેવો હતો? સોલિડ હતો, ઘન સ્વરૂપે હતો, કળી ચૂનો, બરાબર, વત્તા H2O લિક્વિડ પાણી, ઇટ્સ ગીવ્સ CaOH ટ્વાઇસ,
ફોડેલો ચૂનો કહી શકાય, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પણ કહી શકાય, વત્તા ઉષ્મા. શું આવી કોઈ પ્રક્રિયા આપણે આગળ જોઈ ગયા છીએ? હા, પ્રવૃત્તિ 1.3માં આપણે જોઈ ગયા હતા કે સલ્ફ્યુરિક એસિડ, જે કોનિકલ ફ્લાસ્કમાં સલ્ફ્યુરિક એસિડ હોય એમાં દાણાદાર ઝીંક નાખીએ છીએ ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને આપણને એ કોનિકલ ફ્લાસ્ક ટચ કરીએ છીએ ત્યારે તાપમાનમાં કોઈ જાતનો ફેરફાર થાય છે, એટલે કે ઉષ્મા ઉત્પન્ન થાય છે. હે તો અને આપણી રાસાયણિક પ્રક્રિયા ક્યારે થઈ કહેવાય? એક 4 કન્ડિશન હતી રાસાયણિક પ્રક્રિયા થવા માટેની 4 કન્ડિશન. એક, તાપમાનમાં પરિવર્તન, રંગમાં પરિવર્તન, અવસ્થામાં પરિવર્તન અને ચોથું હતું વાયુ ઉદ્ભવ. તો એમાંથી અહીં જોઈ શકીએ છીએ તાપમાનમાં પરિવર્તન થાય છે, અહીંયા આપણાને રંગમાં કંઈક પરિવર્તન જોવા મળતું હશે, બરાબર છે. તો કોઈ પણ એક પ્રક્રિયા થતી હોય એમાંથી તો આપણે કહી શકીએ કે અહીંયા રાસાયણિક પ્રક્રિયા થાય છે. હવે એ પ્રક્રિયા જે આગળ આપણે જોઈ ગયા તે અને આ પ્રક્રિયા, આ દરેકમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઉષ્મા શું થાય છે? ઉત્પન્ન થાય છે. એટલે હવામાં ઉષ્મા છોડે છે, બરાબર છે, એટલે કે વાતાવરણમાં. તો આપણે નાના ધોરણમાં શીખી ગયા છે 2 શબ્દો, ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા. તો જ્યારે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય, એટલે કે આપણે જે કોનિકલ ફ્લાસ્ક લઈએ કે બીકર લઈએ એને જ્યારે ટચ કરીએ ત્યારે ગરમ લાગે એટલે એ પ્રક્રિયાને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો આ જે કેલ્શિયમ ઓક્સાઇડમાંથી આપણે ફોડેલો ચૂનો અથવા તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્રક્રિયા જે આપણને નિપજ પ્રાપ્ત થઈ અને આ પ્રક્રિયા થઈ રાસાયણિક પ્રક્રિયા, એ કેવી કહેવાશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તેવી જ રીતે પ્રવૃત્તિ 1.3માં જે આપણે જોયું કે સલ્ફ્યુરિક એસિડ, મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડને એની અંદર દાણાદાર ઝીંક નાખીએ ત્યારે આપણને શું પ્રાપ્ત થાય છે? હાઇડ્રોજન વાયુ અને સાથે ઉષ્મા પણ પ્રાપ્ત થાય છે. તો એ પણ એક પ્રક્રિયા ઉષ્માક્ષેપક જ છે, બરાબર. હવે આ થઈ જ્યારે ઉષ્મા ઉત્પન્ન થતી હોય ત્યારે. હવે આવી જ રીતે કોઈક દરમિયાન એવી પ્રક્રિયા હોઈ શકે કે જ્યારે ઉષ્મા શોષાતી હોય, એટલે કે ઠંડી થઈ જતું હોય, તાપમાન એકદમ નીચું જતું રહેતું હોય, તો એ પ્રક્રિયાને એવું કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા, બરાબર છે. તો આ ખ્યાલ આવી ગયો. એટલે આપણે હવે એ જ વસ્તુ ભણવાની છે, ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય. હવે તમને પ્રશ્ન થતો હશે કે આપણે સંયોગીકરણ પ્રક્રિયા ભણીએ છીએ ને એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા. હા, પણ આ જ એનો એક થોડો ભાગ છે, એટલે એના પછી આપણે સંયોગીકરણની પણ વ્યાખ્યા જોઈ લઈએ. તો કે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા એટલે આવી રીતે તમને 1 કે 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય. તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તેવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહીશું? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા, બરાબર છે. ફરી એકવાર, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા કેવું શું થાય? મુક્ત થાય, તેવી પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહીએ? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. અને આ જ ઉદાહરણ આપણે આગળ જોઈ ગયા છે પ્રવૃત્તિ 1.3 કે મંદ સલ્ફ્યુરિક એસિડની અંદર દાણાદાર ઝીંક નાખીએ ત્યારે ZnS ઝીંક સલ્ફેટ વત્તા હાઇડ્રોજન વાયુ અને સાથે સાથે ઉષ્મા પણ, એટલે કે જે કોનિકલ ફ્લાસ્ક કે હશે એ આપણને ગરમ લાગે છે. બીજી એક પ્રક્રિયા છે કે કુદરતી વાયુનું સળગવું. કુદરતી વાયુ એટલે આપણે આ જે CNG ગેસ કે કહીએ છીએ એ છે એક પ્રકારે એનું સળગવું. તો CH4 ગેસ, મિથેન વત્તા ઓક્સિજન એ આપણને શું આપે છે? CO2 ગેસ વત્તા 2H2O ગેસ, બરાબર છે. એટલે પાણી વરાળ સ્વરૂપે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે. અને આ જ પ્રક્રિયા આપણે સમતોલિતમાં પણ જોઈ ગયા હતા, બરાબર છે. તો આ 2 ઉદાહરણ છે, હજુ પણ ઉષ્માક્ષેપકના ઉદાહરણ છે, આગળ આપણે જોઈએ. હવે આ થઈ ઉષ્માક્ષેપકની વાત. આપણે ભણતા હતા બીકરમાં, બરાબર. તો અહીંયા આપણે બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ કે કળી ચૂનો નાખીએ છીએ ત્યારે એમાં ધીમે ધીમે પાણી ઉમેરીએ છીએ ત્યારે શું થાય છે? તો કે એની સાથે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે અને ફોડેલો ચૂનો પ્રાપ્ત થાય છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્રાપ્ત થાય છે. તો આ જે પ્રક્રિયા દરમિયાન જો અહીંયા
બે જ જે ડાબી બાજુ હોય એને આપણે શું કહીએ છીએ? પ્રક્રિયક, અને જમણી બાજુ હોય એને નિપજ કહીએ છીએ. તીરની ડાબી બાજુ હોય એને પ્રક્રિયક, જમણી બાજુ હોય એને નિપજ. તો પ્રક્રિયક જો તો કેટલા છે? એક કરતાં વધારે. તો એક કરતાં વધારે એટલે કે બે કરતાં વધારે હોય અને આપણાને નિપજ સ્વરૂપે ફક્ત ને ફક્ત એક જ પ્રાપ્ત થતું હોય, નિપજ એક જ પ્રાપ્ત થતી હોય, તો આવી જે પ્રક્રિયા બને એને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. જો પ્રક્રિયકો કેટલા છે? બે, એટલે કે એક કરતાં વધારે. એટલે આપણે એવું માનીએ કે માની લો બે કે બે કરતાં વધારે હોય પ્રક્રિયક અને આપણાને કોઈ એક જ નિપજ મળે તો તેવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહીશું? સંયોગીકરણ પ્રક્રિયા. અને આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું અણુસૂત્ર જણાવો. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું અણુસૂત્ર છે CaOH2. પછી કળી ચૂનાનું તો કળી ચૂનો તો COO, બરાબર છે. આ જે આપણા એક્ઝામ લેવાઈ ગઈ હતી એમાં હતું આ કે કળી ચૂનાનું અણુસૂત્ર જણાવો. બીજું કે આપણાને એમ પૂછે કે ફોડેલા ચૂનાનું અથવા તો સ્લેક લાઇમનું અણુસૂત્ર જણાવો. તો એ પણ CaOH2, બરાબર છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જ, બરાબર. હવે સંયોગીકરણ પ્રક્રિયા આપણે જોઈએ. તો સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા, તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે બેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બનતી હોય. ફરી યાદ રાખજો કે જે રાસાયણિક પ્રક્રિયા થાય એમાં બે કે બેથી વધુ પ્રક્રિયકો હોય. અહીંયા આપણે જોયું કે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે, એટલે કે બે પ્રક્રિયકો થઈ, એક કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી. હવે બે કે બે કરતાં વધારે, એટલે કે 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય, એનાથી કોઈ મતલબ નહીં, પણ બે હોવા જોઈએ કાં તો બે કરતાં વધારે હોવા જોઈએ. એવા પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને કેટલી નિપજ મળે? ફક્ત ને ફક્ત એક જ. ત્યાં આપણાને એક જ નિપજ મળતી હતી, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર છે, અથવા તો ફોડેલો ચૂનો. તો એક જ નિપજ બનતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહીશું? સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા, બરાબર છે. તો આપણે સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા જોઈ, બરાબર. હવે એના ઉદાહરણની વાત કરીએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, બરાબર છે. બીજા ઉદાહરણની વાત કરીએ તો કોલસાનું સળગવું. તો કોલસાનું સળગવા માટેનું સૂત્ર કયું છે? તો કોલસો કયા સ્વરૂપે હશે? ઘન સ્વરૂપે, એટલે કોલસો એટલે કાર્બન, વત્તા સળગવું એટલે દહન થવું, જે આપણે મેગ્નેશિયમમાં જોયું હતું O2 આવે, બરાબર છે. એ ગેસ સ્વરૂપ હોય એટલે અહીંયા આપણને શું મળશે? CO2 ગેસ, કાર્બન ડાયોક્સાઇડ. આ થઈ ગયું કોલસાના દહનનું સૂત્ર. પછી આ જ રીતે આપણે પાણીની વાત કરવી હોય તો પાણી પણ એ એક પ્રકારની સંયોગીકરણ પ્રક્રિયા જ છે. કેવી રીતે જોઈએ તો પાણીમાં બે જ પ્રક્રિયકો ભાગ લે. કયા કયા? હાઇડ્રોજન અને ઓક્સિજન. તો હાઇડ્રોજન H2 ગેસ એ વાયુ સ્વરૂપે હોય, વત્તા ઓક્સિજન એ પણ વાયુ સ્વરૂપે. એ આપણને શું આપશે? H2O. એ કઈ સ્વરૂપે હશે? લિક્વિડ. એ વાયુ સ્વરૂપે નહીં હોય, એ લિક્વિડ સ્વરૂપે હશે. હવે અહીં ચેક કરો, હાઇડ્રોજન 2 છે, હાઇડ્રોજન 2 છે, ઓક્સિજન 2 છે, ઓક્સિજન એક જ છે. તો હવે શું કરવું પડે? સમતોલિત કરવું પડે. અહીંયા 2 વડે ગુણો તો અહીંયા હાઇડ્રોજન 4 થઈ ગયા, અહીંયા પણ પછી શું કરવું પડશે? 2 વડે ગુણવું પડશે. તો આ રીતે આ છે પાણીનું જે પાણી બનવાની પ્રક્રિયા છે, બરાબર છે. આ એક પ્રક્રિયા પણ આપણે ધ્યાનમાં રાખીશું. બીજી હવે આ થઈ ગઈ સંયોગીકરણ પ્રક્રિયાની વાત. અને આપણને 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે સંયોગીકરણ પ્રક્રિયા જણાવો, સંયોગીકરણ પ્રક્રિયા જણાવો અથવા તો સંયોગીકરણ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા એટલે શું તેના ઉદાહરણ આપો, કાં તો ઉદાહરણ સહ સમજાવો. તો એ દરમિયાન આપણે સંયોગીકરણ પ્રક્રિયા લખવી પડે, પછી 2 થી 3 ઉદાહરણ આપવા પડે. જો 2 માર્ક્સમાં હોય તો 1 કે 2 ઉદાહરણ આપો તો પણ ચાલે. જો 3 માર્ક્સમાં હોય તો 3 ઉદાહરણ તો આપવા જ પડે, બરાબર. હવે
વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું તે પણ એક કેવી છે પ્રક્રિયા? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો આ પણ આપણે યાદ રાખીશું કે વનસ્પતિ દ્રવ્ય એટલે કે વનસ્પતિજ દ્રવ્ય એમાં આપણે જોઈએ તો જે આપણે ખોરાક ખાઈએ, માની લઈએ વનસ્પતિ દ્રવ્ય આપણે જે શાકભાજી ખાઈએ છીએ નોર્મલી, અથવા તો જે કોઈ બહાર જે કોઈ જાતનું વનસ્પતિજ દ્રવ્ય હોય કે લાકડું લઈ લો કે કોઈ બી, બરાબર છે, એનું વિઘટન થવું, એ શું થાય? એનું વિઘટન થાય ત્યારે એનું ખાતર બનવું, બરાબર છે, જે આપણે ઉકેળીને જોઈએ છે એમાં તે ખાતર બનવું, તે પણ એક કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, બરાબર છે. તો એ પણ આપણે જાણવું. કેમ? તો કે જ્યારે વિઘટન થાય ત્યારે નાના નાના ટુકડાઓમાં વિભાજિત થાય, અને નાના નાના ટુકડામાં વિભાજિત ક્યારે થઈ શકે? કે જ્યારે એ ઉષ્મા એણે મેળવી હોય, ઉષ્મા શું કરે? મેળવી હોય, બરાબર છે. એટલે ઉષ્મા એણે ગુમાવી હોય, ઉષ્મા એણે ગુમાવી હોય, બરાબર છે, એ વસ્તુ ત્યારે જ થઈ શકે. તો આ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એ પણ ધ્યાન રાખવું. ફરી એકવાર, વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થવું અને એમાં ખાતર બનવું, વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું, તે પણ એક કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. પછી આગળ એક આવે છે કે જે આપણે શ્વસન કરીએ છીએ. હવે તમને એવું થશે કે શ્વસન એટલે કે જે આપણે શ્વાસ લીધો એ ના, શ્વસન એટલે શ્વાસ લેવો નહીં. શ્વાસ વસ્તુ અલગ છે અને શ્વસન લેવું, શ્વસન વસ્તુ અલગ છે. શ્વાસ એટલે જે આપણે નાક મારફતે, જે આપણા નોઝ મારફતે જે શ્વાસ અંદર, જે વાયુ અંદર લઈએ છીએ અને જે ઉચ્છ્વાસ સ્વરૂપે બહાર કાઢીએ છીએ, બરાબર. તો આ જે શ્વાસ અંદર ગયો એને શ્વાસ કહેવાય. પણ શ્વસન એટલે શું? તો કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ અને એ રહ્યો એ આપણા લોહી એટલે કે લોહીની અંદર, હિમોગ્લોબિનની અંદર જ્યારે ભળીને ઉર્જા, હિમોગ્લોબિન સાથે પ્રક્રિયા કરીને, બરાબર, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે, તો આ જે પાણી ઉત્પન્ન કરે અને ઉર્જા મુક્ત કરે, તો આ જે પ્રક્રિયા થઈ એ શ્વસન પ્રક્રિયા છે. બાકી શ્વાસ લેવો અને શ્વસન એ બંને વસ્તુ તદ્દન ભિન્ન છે, બરાબર છે. આપણે વ્યવહારોમાં શ્વસન કરીએ એ વસ્તુ એવું કહીએ, એના તળપદાર્થ અથવા તો એના સમાનાર્થી શબ્દ સ્વરૂપે વાપરીએ છીએ, પણ બંને વસ્તુ તદ્દન ભિન્ન છે વૈજ્ઞાનિક ભાષામાં, બરાબર છે. તો જોઈએ શ્વસન એટલે શું અને એ દરમિયાન કેવી રીતે, અને એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કેવી રીતે છે એની પણ આપણે માહિતી મેળવી લઈએ. તો શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, કારણ કે જીવન જીવવા માટે આપણને શેની જરૂર પડે છે? ઉર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે, સાચી વાત છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એ શરૂઆતમાં આપણે શું કરીએ છીએ? મોંમાં મૂકીએ, પછી ચાવીએ છીએ, એટલે કે એના નાના નાના ટુકડા કર્યા, પછી એ અંદર જાય છે. જ્યારે જઠરમાં ને એમાં જશે ત્યારે એ દરમિયાન પણ એના નાના નાના ટુકડાઓમાં વિભાજિત થાય છે. પછી એમના પણ નાના નાના ટુકડા, અને છેલ્લે એમાંથી જે પોષક તત્વો મળ્યા છે એમાં છેક મળે અને પછી આપણાને શરીરમાં આપણને પ્રાપ્ત થાય છે. તો એવું છે, નાના સરળ વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. દાખલા તરીકે અહીં ઉદાહરણ પણ આપ્યું છે આપણને. ભાત, બટાકા, બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે. ગ્લુકોઝ, બરાબર છે. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષમાં રહેલા ઓક્સિજન સાથે, આ ગ્લુકોઝ આપણા શરીરના કોષમાં રહેલા શેની સાથે? ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. અને આ જે પ્રક્રિયા થઈ એને કહેવાય શ્વસન, બરાબર છે. જે કાર્બોદિત પદાર્થ, જે આપણા કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે, અને આ ગ્લુકોઝ આપણા શરીરમાં કોષોમાં રહેલા ઓક્સિજન સાથે, શેની સાથે? ઓક્સિજન સાથે જે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. જે આપણે ધોરણ 9માં એટીપી વિશે શીખી ગયા, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, બરાબર છે, જે ઉર્જા પૂરી પાડે છે ને એ પ્રક્રિયાને આપણે શ્વસન કહીએ છીએ, બરાબર છે. તો આ એક પ્રક્રિયા થઈ ગઈ. એટલે આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એક કેવી પ્રક્રિયા થઈ ગઈ? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય, બરાબર. જ્યારે આપણે શ્વસન કરીએ છીએ ત્યારે એ શું થાય છે? દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે, બરાબર છે. તો આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો આનું રાસાયણિક સમીકરણ કેવું બને? તો શ્વસનમાં આપણે જોયું ગ્લુકોઝ, હને, તો ગ્લુકોઝનું અણુસૂત્ર શું છે? C6H12O6, બરાબર.
હવે એ આપણા શરીરમાં હશે તો સીધી વાત છે કે કયા સ્વરૂપમાં હશે, જલીય સ્વરૂપમાં હશે તો એક્વાયસ વત્તા 6O2 એક્વિયસ. જે આપણે શ્વાસ લઈએ એ દરમિયાન ઓક્સિજન ક્યાં જશે? ફેફસામાં, અને ફેફસામાંથી રસાંકુરોથી થઈને મારફતે સીધો એ ઓક્સિજન લોહીમાં ભળશે અને એ જલીય સ્વરૂપ થઈ જશે. તો એ દરમિયાન શું ઉદ્ભવશે? તો કાર્બન ડાયોક્સાઇડ જે આપણે ઉચ્છવાસ સ્વરૂપે બહાર કાઢીશું, પાણી અને જે આપણને પરસેવા સ્વરૂપે કે ગમે તે સ્વરૂપે આપણને બહાર નીકળે છે, વત્તા ઉર્જા. અને જે એ વત્તા ઉર્જા, પછી એ જ ઉર્જાનો આપણે શેના માટે ઉપયોગ કરે છે? આપણા જીવન જરૂરિયાત વસ્તુ, ચાલવા, બેસવા, ઉઠવા, રમવા, શ્વાસ લેવા, કંઈ પણ ક્રિયા માટે આ ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ સમીકરણ પણ યાદ રાખવું. અને જો આ સમીકરણ થોડુંક હેવી છે, કેમ કે આમાં જો 6 ઓક્સિજનના સાઈડ ગુણેલા છે, 6 કાર્બન ડાયોક્સાઇડને ગુણેલા છે, 6 પાણીને ગુણેલા છે, તો 6 વડે તો થોડુંક આ સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રશ્ન પૂછાઈ પણ શકે. બરાબર છે? તો આ વસ્તુ યાદ રાખવાની. એટલે તમને વૈજ્ઞાનિક કારણ પણ 2 કે 3 માર્ક્સમાં પૂછાય કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો હા, કારણ કે આપણે જે જીવન જીવવા માટે જે ખોરાકની જરૂર છે અને આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી ઉર્જા મેળવીએ છીએ, અને પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. અને કેવી રીતે? તો કે જે આપણે ખોરાક ખાઈએ છીએ તેમાં શું રહેલું છે? કાર્બોદિત પદાર્થો. અને આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈને શું ઉદ્ભવે છે? ગ્લુકોઝ ઉદ્ભવે છે. અને આ ગ્લુકોઝ આપણા શરીરમાં રહેલા કોષો સાથે ઓક્સિજન કોષોમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને આપણને શું પૂરું પાડે છે? ઉર્જા પૂરી પાડે છે. અને આ જે પ્રક્રિયા થઈ એને શ્વસન પ્રક્રિયા કહેવાય. અને શ્વસન પ્રક્રિયા દરમિયાન શું ઉત્પન્ન થયું? ઉર્જા ઉત્પન્ન થઈ. એથી એને કેવી પ્રક્રિયા કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. અને એનું સમીકરણ લખી દેવાનું. બરાબર છે? હવે આગળ જોઈએ. હવે એક વ્યવહારુ વાત છે કે આપણે આપણા ઘરની જે દિવાલો હોય છે એને ધોળાવીએ છીએ, મતલબ ચૂનો કરાવીએ છીએ, કલર કરાવીએ છીએ. તો આ દરમિયાન જે આપણે પ્રક્રિયા જોઈ કે કળી ચૂનાને પાણી સાથે પ્રક્રિયા થઈને આપણને શું મળે છે? ફોડેલો ચૂનો અથવા તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર છે? એ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એટલે કે ફોડેલો ચૂનો અથવા તો ચૂનાનું નીતર્યું પાણી પણ કહેવાય ને, તો એ ચૂનાનું પાણી જે છે એને તો આપણે દિવાલ પર લગાવીએ છીએ ને, એનાથી જ આપણે દિવાલને રંગ કરીએ છીએ. તો એ દિવાલને રંગ કરીએ છીએ અને પછી આપણને શું મળે છે? તો દિવાલ પર જ્યારે આપણે રંગ કરીએ છીએ અને 2-3 દિવસ પછી જોઈએ છીએ ત્યારે કે CaOH ટ્વાઇસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નથી હોતું, એ કેલ્શિયમ કાર્બોનેટ બની જાય છે. બરાબર છે? તો એ જ પ્રક્રિયા અહીંયા આપણે સમજવી છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું કેલ્શિયમ કાર્બોનેટ કેવી રીતે બને છે. તો એ જાણવા જેવી પ્રક્રિયા છે. તો કે પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવેલા ફોડેલા ચૂનાનો ઉપયોગ દિવાલને ધોળવા માટે થાય છે. ધોળવા માટે એટલે કે કલર કરવા માટે થાય છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હવામાનના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા દ્વારા દિવાલો પર કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે છે. ફરી, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હવામાનના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી, ધીમી પ્રક્રિયા, પાછી કેવી પ્રક્રિયા? ધીમી પ્રક્રિયા દ્વારા દિવાલો પર કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે છે. જ્યારે આપણે કલર ઉખાડતા હોય જે દિવાલ પર, એની એક પોપડીઓ સ્વરૂપે આપણને મળતું હોય છે. બરાબર છે? એટલે આખું એક સ્તર બનાવતા હોય છે. તો સ્તર બનાવે છે. અને દિવાલને ધોળ્યા બાદ 2 કે 3 દિવસ પછી આપણે કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થાય છે. જે દિવસે આપણે કલર કરીએ છીએ એ દિવસથી જ કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ નથી થઈ જતું. હા, પ્રક્રિયા શરૂ થઈ જાય છે, પણ એને સુકાવતા 2-3 દિવસ લાગતા અને પછી એનું સ્તર થતું હોય છે કેલ્શિયમ કાર્બોનેટનું. જેથી દિવાલો કેવી દેખાશે? દિવાલ પર ચમક આવી જાય છે. બરાબર? કેલ્શિયમ કાર્બોનેટ બને એટલે દિવાલ પર શું આવી જાય? ચમક આવી જાય. અહીં નોંધવા જેવી રસપ્રદ વાત એ છે કે આરસ પહાડનું રાસાયણિક સૂત્ર પણ CaCO3 છે. આરસ પહાડનું રાસાયણિક સૂત્ર શું છે? CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ. આરસ પહાડનું સૂત્ર શું છે? CaCO3. અને એને વાંચવું હોય આપણે વૈજ્ઞાનિક ભાષામાં તો એને શું કહેવાય? કેલ્શિયમ કાર્બોનેટ. બરાબર છે? ચલો, આ પ્રક્રિયા આપણે થોડુંક સમજી લઈએ કેવી રીતે. આગળ જે આપણે પ્રક્રિયા કરી કેલ્શિયમ ઓક્સાઇડને અથવા તો ચૂનાને પાણીમાં નાખીએ ત્યારે આપણને શું મળે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને આપણે દિવાલ પર લગાવ્યો.
દિવાલ પર લગાવીએ એટલે આપણે એને શું કરવા દઈએ છીએ? સૂકવવા દઈએ છીએ. 1 કે 2 દિવસ સૂકવવા દઈએ છીએ. તો એ સૂકવવા દઈએ એટલે શું થશે? તો હવામાં કયો વાયુ રહેલો છે? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, બધા ઘણા બધા. તે કાર્બન ડાયોક્સાઇડ જે હવામાં વાયુ રહેલો છે એની સાથે આ ચૂનાનું જે પાણી છે અથવા તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે અથવા તો સ્લેગ લાઇમ, એ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એની સાથે કાર્બન ડાયોક્સાઇડ શું કરશે? પ્રક્રિયા કરશે. અને પ્રક્રિયા કરીને, અને બહુ ધીમી પ્રક્રિયા હોય છે એટલે કે 1 થી 2 દિવસ લાગે છે. અને 1 થી 2 દિવસ પછી આપણને CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ, જેનું આપણે આરસ પહાણ પણ કહીએ છીએ, તો એટલે આપણાને 2 કે 3 દિવસ પછી આપણાને દિવાલ પર કેવી ચમક દેખાય છે. બરાબર છે? આમ એકદમ ચમકતી દિવાલ દેખાય છે. આનું કારણ શું છે? તો આ છે વત્તા H2O લિક્વિડ, વત્તા H2O લિક્વિડ પાણી સ્વરૂપે. બરાબર? પછી એ સુકાય એટલે પાણીની વરાળ બનીને ગાયબ થઈ જાય. બરાબર છે? તો આ થોડુંક એક પ્રક્રિયા છે. એટલે યાદ રાખવાનું કે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડની સાથે પ્રક્રિયા થઈને આપણને શું પ્રાપ્ત થશે? કેલ્શિયમ કાર્બોનેટ. તો આ પણ એક પ્રક્રિયા કે જાણવા જેવો પ્રશ્ન છે કે આપણને જરૂર થઈ શકે એવો છે. બરાબર? અને પરીક્ષામાં પૂછાઈ પણ શકે કે આરસ પહાણનું રાસાયણિક સૂત્ર જણાવો. તો આરસ પહાણનું રાસાયણિક સૂત્ર શું છે? CaCO3. પછી એવો પ્રશ્ન પૂછાય કેલ્શિયમ કાર્બોનેટનું રાસાયણિક સૂત્ર જણાવો, તો CaCO3. પછી એવો વિકલ્પમાં પણ પૂછાય કે CaCO3 કોનું રાસાયણિક સૂત્ર છે? કેલ્શિયમ કાર્બોનેટ. વિકલ્પમાં આપ્યું હોય તોય, ના આપ્યું હોય તો આરસ પહાણ શોધવાનું. બરાબર છે? તો આ બંને, તો આ વસ્તુ આપણે યાદ રાખવાનું. પછી આ પ્રક્રિયા પૂછાય કે ઘરની દિવાલો પર આપણે જ્યારે ચૂનો લગાવીએ છીએ, ધોળીએ છીએ, ત્યારે કેવી પ્રક્રિયા થાય છે એનું રાસાયણિક સમીકરણ જણાવો. તો આ વસ્તુ આપણે લખવી પડે. તો આ અહીંયાથી પણ પ્રશ્ન બને છે, તો આ વસ્તુ ધ્યાનમાં રાખો. બરાબર છે? તો આ થઈ ગઈ આપણી સંયોગીકરણ પ્રક્રિયા. ચલો, તો આપણે સંયોગી ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે તો સમજીએ છીએ. હવે આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે કેવી કહીએ છીએ? ઉષ્માક્ષેપક. સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય? તો સંયોગીકરણ પ્રક્રિયા એટલે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે 2 થી વધારે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને એક જ નિપજ બનતી હોય. કેવી નિપજ? એક જ નિપજ બનતી હોય તો તે રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા. અને એના ઉદાહરણ સ્વરૂપે આપણે આ વસ્તુ લખી શકીએ છીએ. બરાબર છે? કે કેલ્શિયમ ઓક્સાઇડનું ખૂબ જ જોશથી પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો અથવા તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. અને આ સૂત્ર લખી દેવાનું, રાસાયણિક પ્રક્રિયા. બરાબર? પછી બીજા ઉદાહરણ આપવા હોય તો કોલસાનું દહન. બીજું ઉદાહરણ આપવું હોય તો હાઇડ્રોજન અને ઓક્સિજન સાથેની રાસાયણિક પ્રક્રિયા, જે આપણને પાણી મળે છે. બરાબર? અને પછી તમને બીજું આ પણ પૂછાઈ શકે કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, વૈજ્ઞાનિક કારણ આપો. પછી તમને આ પણ પૂછાઈ શકે. બરાબર? તો આજે સંયોગીકરણ પ્રક્રિયા યાદ રાખજો. અને હવે આપણે આના પછીનો પ્રકાર વિઘટન વિશે માહિતી મેળવીશું.